પ્રાયોજક છે કેન્સર હીલર સેન્ટર, અ ન્યૂ બિગિનિંગ. પાટનગરમાં ગુજરાતી ફિલ્મ સ્ટાર હિતુ કનોડિયાએ પરિવાર અને મિત્રો સાથે રંગોનો તહેવાર માણ્યો. હિતુ કનોડિયા અને તેમના પત્ની મોનાથી બા પુત્ર સાથે ધૂળેટી રમતા જોવા મળ્યા. લોકોમાં ઉત્સાહ જોવા મળ્યો. બનાસકાંઠામાં સાંસદ ગેનીબેન ઠાકોરે ધૂળેટીની અલગ રીતે ઉજવણી કરી. તેમણે નિકેતન ખાતે ખેતરમાં જઈને ખેડૂતના ઘાસની કાપણી કરી. સાથે જય જવાન જય કિસાનના નારા લગાવ્યા. તેમણે ખેડૂતની મદદ કરી ધૂળેટીના પર્વની ઉજવણી કરી. તેમના આ કામની લોકોએ સરાહના કરી. રાજ્યના શિક્ષણ પ્રધાન કુબેર ડિંડોરની હોળીની ઉજવણીના દ્રશ્યો આવ્યા. કુબેર ડિંડોરે મહીસાગરના માનગઢ ધામ ખાતે આસ્થા અને ગુલાલના રંગો સાથે ધૂળેટીની ઉજવણી કરી. માનગઢ ડુંગર ખાતે સ્થાનિકો સાથે ભક્તિ અને હોળીના રંગે રંગાયા. ખેડાના સ્વામિનારાયણ સંપ્રદાયના સૌથી મોટા તીર્થધામ મનાતા વડતાલમાં હજારો ભક્તોએ રંગોત્સવની ઉજવણી કરી. 50,000થી વધુ ભક્તો શ્રીજીના પ્રસાદીના રંગોથી રંગાઈ ભક્તિમાં લીન થયા. વિવિધ કલરના 70 થી 80 ફૂટ ઊંચા 250 બ્લાસ્ટ કરવામાં આવ્યા. કેસુડાના 5,000 કિલો ફૂલ, 2,000 કિલો ગુલાબની પાંદડી, 1,000 કિલો હજારીના ફૂલની પાંદડીઓથી ભગવાનનો અભિષેક કરવામાં આવ્યો. અમદાવાદના કાલુપુર સ્વામિનારાયણ મંદિરમાં ફૂલો અને કેસુડાના રંગ સાથે ઉજવણી. મંદિરોમાં પણ ભક્તો અને અનુયાયીઓમાં ધૂળેટીનો ઉત્સાહ. મંદિરના કોઠારી નારાયણ સ્વામી ધૂળેટીના તહેવારની ઉજવણીમાં જોડાયા. ફૂલો અને કેસુડાના રંગ સાથે રંગોનો તહેવાર મનાવાયો.